એન્યુઅલ ફંક્શનમાં આજના આ 7 યર સેલિબ્રેશન શૈક્ષણિક સમન્વય 2015માં ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સર્વે સ્ટાફગણ તમામ વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થી મિત્રો રાઠોડ તુલસીના નમસ્કાર. મિત્રો, મા બાપની વેદનાને વાચા આપવા આવી છું. માતૃત્વની ગાથાના આ ગીત સાંભળજો. અસર કરે જો આપના હૃદયને તો ભાવથી સ્વીકારજો અને કાંઠે ડૂબતી મા બાપની નયને નાવિક બનીને તારજો. નથી કહેવી મારે નસીબ શણગારની વાતો, નથી કહેવી મારે નસીબ શણગારની વાતો, પણ સજનો જમાનો આજ માગે છે, પણ સજનો જમાનો આજ માગે છે. સબર સંસ્કારની વાતો, સબર સંસ્કારની વાતો, એવી વાત એવા ગીત એટલે તમારા અને મારા બધાના માવતરના ગીત. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. કાઢી મુખેથી કોળીઓ, મોંમાં દહીં મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર કદી મૂકશો નહીં. મિત્રો, વિચાર કરજો કે સમય બદલાયો છે. એક બાપ 7 દીકરાને ઉછેરીને મોટા કરી શકે છે, પરંતુ જોજો હો, અત્યારના આડ હડતા કળિયુગમાં 7 દીકરાના 7 બંગલામાં એક બાપ જિંદગીના છેલ્લા દિવસોમાં પણ સચવાતો નથી. જે મા બાપે આંગળી પકડીને પોતાના બાળકને 10 વર્ષ સુધી સ્કૂલે મૂકવા જાય અને પાછા લેવા પણ આવે, એવા મિત્રોને મારે આજે એટલું જરૂર કહેવું છે કે એ મા બાપને પાછલી જિંદગીના છેલ્લા 10 વર્ષ સુધી આંગળી પકડે મંદિરે ન લઈ જાવ તો કંઈ નહીં, પરંતુ એ મા બાપને સારી રીતે સાચવજો. એક વાત અહીંયા બેઠેલા દીકરા દીકરીઓ યાદ રાખજો, મા બાપનું ઋણ આ જગતનો માલિક પર જન્મે ચૂકવી શકતો નથી. તમે ગમે તેટલા જાપ જપતો પણ મા બાપના ઋણ નહીં ચૂકવાય. આ ઉપરથી મને એક વાત યાદ આવે છે. મા બાપે દીકરાને ભણી ગણીને મોટા કર્યા, તેમને સમાજમાં મોટું પદ પણ મળી ગયું, પરણાવી લીધો, ત્યારે અમુક સમય પછી તેમની માં કહે તે સાંભળી શકતો નથી અને તેમની માને કહે, માં તું મને વારે વારે શું કહેતા રાખે કે મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે તે કર્યું. એ તો બધા મા બાપની ફરજ આવે છે. હવે હું મોટો થઈ ગયો છું, તું મને કહે તે મને ગમતું નથી. તે મારા માટે જે કંઈ પણ કર્યું હોય તેનો માં લાવ, આજે હિસાબ કરી નાખીએ. ત્યારે મિત્રો, જગતની માં કહે છે, બેટા તારે ફક્ત હિસાબ જ કરવો છે ને, તો લે કાગળ ને પેન અને બેસી જા મારી સામે. ત્યારે એ દીકરો માની સામે કાગળ ને પેન લઈને બેસે છે, ત્યારે તેમને હિસાબ કરાવે છે. મિત્રો સાંભળજો એ માનો હિસાબ. માં દીકરાને કહે છે, લખ બેટા લખ, મેં 9 મહિના સુધી મારા ઉદરની અંદર તને ઉછર્યો. જો તું 1 મહિનાનું ઉંદરનું ભાડું ગણી શકે તો 9 મહિના લેખા હિસાબ કર. દીકરા, મેં તને 3 વર્ષ સુધી સ્તનપાન કરાવ્યું. દીકરા, મેં તને 3 વર્ષ સુધી સ્તનપાન કરાવ્યું. જો તો મને 3 વર્ષના દૂધનો હિસાબ કરી શકે તો કર. દીકરા, તું નાનપણથી 25 વર્ષનો થયો ત્યારે તને ઘણી તકલીફો પડી, ત્યારે તું બીમાર પડ્યો, ત્યારે ખૂબ જ રડી, મંદિરે જઈ માનતા માની મંદિરે જઈ ખૂબ જ રડી. તારી માએ સારી લાશોની કિંમત 25 વર્ષની કરી હોય તો કર. પછી તે બધાનો સરવાળ કરી મારું થાય તે મને આપી દે. માં આનો હિસાબ ક્યારેય ન માગે, આ માટે તે મને મજબૂર કરી, આ માટે હું તને કહું છું. આ વાત સાંભળી મિત્રો દીકરો શું બોલે? આ જગતની અંદર માની કિંમત કોઈ પણ દીકરો દીકરી આપી શકે ના મિત્રો, ના. આ જગતનું તાજ ભગવાન શ્રી કૃષ્ણ દેવકી યશોદાનું ઋણ ચૂકવી નથી શક્યો, તો પછી આપણે પામર મનુષ્ય કહેવાય. દીકરાના હાથમાંથી કાગળ અને પેન પડી ગયા અને દીકરો માના ચરણમાં પડી ગયો. ઘણી વેદના વેઠી હોય ને ત્યારે મા બાપે પોતાના સંતાનનું ઘણી વેદના વેઠી હોય ને ત્યારે મા બાપે પોતાના સંતાનનું મોં જોયું હોય. તમે જ વિચાર કરો કે તમને ગમતી વસ્તુ તમને મળે ન હોય તો તમને કેટલું દુઃખ થાય છે. ત્યારે તો વિચાર કરે કે પોતાના સંતાનનું જ પોતાનું મોં ફેરવી લે ત્યારે શું થાય. દીકરા દીકરીઓ તો મા બાપના આંખનું રતન કહેવાય. એ જ જ્યારે ઠુકરાવે અથવા સામો બોલે ત્યારે તેમની હાલત કેવી થતી હશે.
બાળપણમાં બાળકને મા બાપના સહારાની જરૂર પડે છે, તેમ ઘટપણમાં મા બાપને વહુ અને દીકરાની જરૂર પડે છે. અત્યારના આ મનોયુગના દીકરા દીકરીને ખબર નહીં કે બાળપણને ઘટપણ બંને સરખા જ હોય છે. દરેક દીકરા દીકરીને હું કહું છું, એકવાર પ્રયત્ન તો કરજો, તમારા હાથે ઘટપણમાં તમારા મા બાપને જમાડજો, ખૂબ શાંતિ મળશે. તમને એમ લાગશે કે હું મંદિરમાં બેઠેલા આ જગતના તાતને જમાડું છું. આપણા મા બાપ રોટલાના ભૂખ્યા નથી, એ તો આપણા પ્રેમના ભૂખ્યા છે. મિત્રો, બની શકે તો વધુમાં વધુ તેમને પ્રેમ આપજો, કારણ કે તેમનાથી જિંદગી લંબાઈ જાય. એક વાત યાદ રાખજો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. અગણિત છે પ્રકાર એના, એ કદી વિસરશો નહીં. એટલે જ કહું છું કે માપ પણ તત્વ નથી, માએ પામવાનું તત્વ છે. જાણવાનું સર્જન નથી, માએ માણવાનું સર્જન છે. છેલ્લે હું રાઠોડ તુલસી એટલું ચોક્કસ કહીશ કે દરેક માતા પિતા પોતાના બાળકને સારા સંસ્કાર આપજો, કારણ કે આ કળિયુગમાં એ જ સાચી મૂડી છે. આપણા માતા પિતાના ચરણોમાં જ સ્વર્ગ છે, ક્યાંય જવાની જરૂર નથી. આપણું ઘર જ મંદિર છે. એ મંદિરમાં બેઠેલા તમારા માતા પિતાની પૂજા કરજો. તમને બધાને ખબર છે ને કે સંસ્કાર હોય તો શિક્ષણ આપમેળે આવે છે. તમામ વલીગણ વિચાર કરો કે આસપાસના પંથકમાં આવા સરસ મજાના સંસ્કારો સાથે શિક્ષણ આપતી માત્ર એક અને એક જ સંસ્થા છે, જ્યાંથી બાળકોને ફક્ત શિક્ષણ નહીં, સારા સંસ્કારો પણ આપવામાં આવે છે. તો એ છે આજે આ વટ વૃક્ષ બનેલું શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ. સરસ મજાના સંસ્કારો આ સંસ્થામાંથી પૂજ્ય ગુરુજનો પાસેથી મળે છે. સારું શિક્ષણ પ્લસ સારા સંસ્કાર બરાબર શ્રેષ્ઠ પરિણામ આપતી માત્ર એક સંસ્થા શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ. અસ્તુ. નામ તુલસી છે. આ તુલસી માટે અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરે.